સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આણંદ ગોધરા સેક્શનમાં બમણા કામને કારણે કેટલીક ટ્રેનોની અસર થશે, કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ તો કેટલીક આંશિક રદ। આરટીઈમાં એડમિશન માટે 28મીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। 921 ખાનગી શાળાઓમાં 6640 આર્થિક નબળા બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી ફ્રી એજ્યુકેશન મેળવી શકશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા શરૂ થશે। 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ। પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ ન થાય તે માટે વર્ગ 1 અને 2ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવશે। રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમની સાથે હેલ્પલાઇન નંબર પણ જાહેર। ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલશે। કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે બોર્ડની ખાસ સ્ક્વોડ રાખવામાં આવશે। પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ ગોધરા સેક્શનના વાવડી, ખુર્દ, ટુવા, ટીંબા રોડ, સેવાલિયા સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે કેટલીક મેમુ ટ્રેનોની અસર થશે। દાહોદ આણંદ મેમુ ટ્રેન ગોધરા સુધી ચાલશે અને ગોધરા આણંદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં 25% બેઠક પર ગરીબ અને જરૂરિયાતવાળા બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ માટે આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે। 28મી ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની બેઠકમાં બોર્ડનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવેલો છે। 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2753 બ્લોક પરથી 76312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે સંખ્યા ગત વર્ષે 80956 હતી। એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 4644નો ઘટાડો નોંધાયો છે। તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે। બીજી તરફ વાત કરીએ તો એક પણ પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ ન થાય તે માટે જિલ્લાના વર્ગ 1 અને 2ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવશે, જેઓએ પૂરો સમય એટલે કે પરીક્ષા શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેવાનો આદેશ છે। જ્યારે રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમની સાથે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવેલા છે। રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ધોરણ 10માં 40 કેન્દ્રોના 180 બિલ્ડિંગના 1583 બ્લોક પરથી 45421 વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રોના 91 બિલ્ડિંગના 781 બ્લોક પરથી 7684 વિદ્યાર્થીઓ, સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્રોના 37 બિલ્ડિંગના 389 બ્લોક પરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2753 બ્લોક પરથી 76312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગત વર્ષે ધોરણ 10માં 45680, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8015 અને રિપીટર 609, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 26652 એટલે કે કુલ 80956 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી। ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલશે, જ્યારે 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ચાલશે। પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે બોર્ડની ખાસ સ્ક્વોડ રાખવામાં આવશે। શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સીસી કેમેરાવાળા બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ત્યારે પરીક્ષા કેન્દ્રના બ્લોકમાં લગાવેલા સીસી કેમેરાનું મોનિટરિંગ કરવા માટે કર્મચારીને ડ્યુટી સોંપવામાં આવશે।
મહેસાણા જિલ્લાની 43,420 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થવાનો અંદાજ કૃષિ વિભાગે મૂક્યો છે. વાવેતર શરૂ થયાના 2 સપ્તાહમાં જ 7,239 હેક્ટર સાથે જિલ્લાનું કુલ 16.67% વાવેતર થઈ ચૂક્યું છે. અત્યાર સુધીના વાવેતરમાં સૌથી વધુ 4,117 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થઈ ચૂક્યું છે. બીજી તરફ વાત કરીએ તો છેલ્લા 2 સપ્તાહમાં જિલ્લામાં 7,239 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. જિલ્લામાં કુલ 16.67% વાવેતરની સામે સૌથી વધુ 45.80% વાવેતર બહુચરાજી તાલુકામાં થઈ ચૂક્યું છે. આ ઉપરાંત વિસનગર તાલુકામાં 40.01%, 1,638 હેક્ટરમાં બાજરીનું વાવેતર થઈ ચૂક્યું છે. ઊંઝા તાલુકામાં 35.63%, કડી તાલુકામાં 26.13%, જોટાણા તાલુકામાં 22.99%, મહેસાણા તાલુકામાં 21.70%, વડનગર તાલુકામાં 8.51%, સતલાસના તાલુકામાં 7.32%, ખેરાલુ તાલુકામાં 4.30% અને વિજાપુર તાલુકામાં 1.14% વાવેતર થઈ ચૂક્યું છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.